હેલો ગાઈસ, તો આજે આપણે પહેરવાનો હતો રાજસ્થાની પોશાક અને થવાનું હતું તૈયાર રીલ બનાવવા માટે। તો મારી જોડે એટલો સામાન નહોતો એટલે આપણે જે સામાન હતો એમાં જ તૈયાર થવાનું હતું। એટલે આપણે કાઢી નાખ્યો રાજસ્થાની પોશાક ને થોડી જ્વેલરી અને થોડો મેકઅપ। એટલે આપણે પહેરવાનો હતો આજે રાજસ્થાની પોશાક। એટલે હું થવા માંડી તૈયાર। એટલે મેં લગાવી દીધું સૌથી પહેલાં ફાઉન્ડેશન। અને આપણને મેકઅપ કરતાં એટલું બધું નથી આવડતું, જે આવડે છે એ જ લીપાપોતી કરીને આપણે થઈ ગયા રેડી। એટલે આપણે પહેલાં લગાવી નાખ્યું ફાઉન્ડેશન, પછી લગાવ્યું કન્સીલર, પછી લગાવ્યું કોમ્પેક્ટ પાવડર અને પછી મારે કરવાની હતી આઈબ્રોને સેટ। એટલે મેં કરી નાખી આઈબ્રોને સેટ ને પછી મારે લગાવવાની હતી આઈ શેડો। એટલે મને આઈડિયા નહોતો કે આઈ શેડો કેવા કલરની કરાય, એટલે જે આવડ્યું એ જ મેં આઈ શેડો કરી નાખીને થઈ ગઈ તૈયાર। પછી મારે પહેરવાની હતી ચૂંદડી, અને ચૂંદડી પહેરવાની કઈ રીતે હોય એ મને ખબર નહોતી, એટલે જેવું આવડ્યું એવું મેં કરી નાખ્યું કામ, કારણ કે આપણને તો જે આવડે એ હાલે એમ વિચારીને મેં પહેરી નાખી રાજસ્થાની ચૂંદડી। પછી મારે ઓળાવવાનું હતું માથું, એટલે હેરસ્ટાઈલ ઓળાવવાનો એટલો બધો ટાઈમ નહોતો, એટલે જે માથું રેગ્યુલર ઓરાવું છું એવું જ ઓરાવીને મેં બાંધી દીધો માથામાં મોરલો બાંધીને। પછી મારે લગાવવાની હતી લિપસ્ટિક, બાકી રહી ગઈ હતી, હું ભૂલી ગઈ હતી। પછી મેં લગાવીને પછી મેં મારી નાખી એન્ટ્રી ને ફરી ગઈ ફૂદેડી, કારણ કે આપણે કપડાં પહેર્યા હોય નવા એટલે એન્ટ્રી તો મારવી જ પડે ને। પછી આપણી જોડે હતી આ વીંટી અને બંગડી, અને જોયું તો બંગડી બીજી કાંઈ હતી નહીં, રાજસ્થાની બંગડી નહોતી, એટલે આપણે જે બંગડી હતી એનાથી જ કામ ચલાવી લીધું અને પહેરી નાખી ચીપ, અને થઈ ગયા આપણે મસ્ત રેડી રીલ બનાવવા માટે। પછી થોડું માથે ઓઢીને ચેન ચારા કરી લીધા આપણે, અને મસ્ત રાજસ્થાની પોશાક પહેરીને આપણે થઈ ગયા મસ્ત એકદમ રેડી। આવી જ અમારા ચેનલની વિડીયો જોવા માટે પ્લીઝ અમારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ, શેર કરો અને સપોર્ટ કરો।